હેલો સીતારામ બધાય દાયરાની ટોટાણે વાગ્યા 8 ને આપણે છે ને નવું ઓપનર કાલેથી પાછું ચાલુ થયું ધાર દેવાનું ચાલુ કર્યું માંડવી કાઢે તો લીધી પણ ધાર નહોતી દીધી જો આજી ભાગની માંડવી છે ને એમાં બધું ચાલુ કરી દીધું કાલેથી ધાર દેવાનું અહીં તો કાંદું પથારો હે એ કરે એમાં થોડાક વધારે છે ડાઠાન બાકી આમાં તો કઈ જ હજુ છે નહીં પથારાની માંડવી છે ને ત્યાંમાં આવે પાટી અમે કરતા જાય આગળ આગળની પડે છે આ માંડવીનો કલર એવો ને એવો હે આ મેં આવ્યો ને તે દૂધ પાડી નહોતી એવા હતું આ બધી જે બાકી જ છે એ કરેલી તો પછી આગળનો વારો તો કાલે આપ્યો તો કાલે પથારાની નહીં પણ કાલે કાંદાની લગભગ કાઢી હતી ને આજ પથારાની એ છે ને ભેહુની દોવેતા લીધી આપણે નાખવાનું બાકી છે હું આવી નાખવા પાણીની કુંડી ભરવાની છે ને એ બધું આપણે કામકાજ છે કરવાનું મગોટું તો પડ્યું ગમાણમાં પણ તોય થોડુંક નાખી દઈએ તો એણી થાય કે અમે નવું મગોટું નાખ્યું નકર આગમની ગમાણ મોલી ખાઈ એમાં મગોટું પડ્યું હોય મલક આ બધી વાટજન ઊભી હોય છે નવા મગોટા ઓલો નાખી દઈએ ભીહું પછી આગળનું કામ ચાલુ કરીએ બીજું બધું સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે મારે બનાવવા દૂધીના મુઠિયા દૂધી પડી એટલી હમણાં બનાવ્યા નહોતા આ સહજ ફેગાઈ ને તો પાછા આજ બનાવીએ મજા આવે ખાવાની હેલ્ધી ને ટેસ્ટી વજન ઉતારતા એની પગ દુખતા હોય એને બધાને ફાયદો થાય તો બનાવીને ખાઈએ તો અટાણે સારું રહીએ તો એ મજા હરિદ્વાર પાંદડા લેવી બધા મોરે મોરે નાખવાના ભેગા આ બધા હરિદ્વાર પાંદડા છે આણે આણીથી પગું દુખતા હોય તો ફાયદો થાય વજન ઉતારવાનો ફાયદો થાય મોરેલા બધું પછી બનાવવાના સારા ચોલીનું રહોણ હતી એ લેવી આપણે કાપ્યા પાંદડા જે કર્યું તો જરા જરા હે પણ પાંદડાનો સુગંધ આવે મસ્તીનો ધાણા ઉપાડે આવી તો એમ નથી ધાણા તો મલક ના જો તો એમ મૂક્યા લહણ ફોલ્યું બધું ન ખાય ધાણામાં જેટલું નાખીએ એટલું નાખવું હોય દૂધી આમાં તો ગાજર ને બીજું બધું જોઈને નાખે ઘણું ન ખાય ગાજર ને આપણે એ કહીને ગાજર તાજર ને આપણે વાઈ ને તો જતા વાવું કરે મોડું થાય ગાજર નટન તો થઈ ગયું બધું ઝીણું ઝીણું મોરે અને પછી દૂધી ખમણે દૂધી હોય પાણીવાળી હતી એને આ બધું મસાલા કરે
ભેગું મિક્સ ને પછી દૂધીની ખમણે નાખવાની સેલા. હા સેલા કઈ હા પાણી બહુ મૂકે ને હા બધી મોરે લઈએ પછી આગળ આપણે બતાવીએ. આપણે આ હરેગવાના પાંદડા નાખીએ પણ ખાઈએ એટલે કઈ ખબર ન પડે કે હરેગવાના પાંદડા હે કે કઈ નહીં. હા સુગંધ કે કઈ એનું ન આવે સ્મેલ ખરાબ કઈ ખબર ન પડે કે આમાં કામ નાખ્યું ઈ. હા મસ્ત બફાઈ જાય બાફીએ એટલી ભેગા. હા એમાં જો પાલક લેવી મૂરા લેવી. હા મુરાઈ હા ચલો મુરાઈ અમારે મલક થઈ ગયા મૂરાઈ મલક થઈ ગયા. કાંઈ ઉપાડવા જાવું નહીં મૂકી દઈ હું ફ્રીજમાંથી. હા કાંઈ મોહાણ ન આવે સલાડ તો બનાવીએ મલક બધું હા મૂરાનું વહાણ ન આવે ત્યાં જ હું લેતી આવી હું કે આ તો હમણાં ઘલટા થઈ જાય નહીં ઉપાડીએ તો હા મૂરા તરત ઘલટા થઈ જાય હા તે વધારે ઉપાડી આવી મલક વાવ્યા જો પાછા જેવા આવે દઈએ ને હા તો આગળ પછી લગાડીએ. અચ્છા સે બી કે ને બી પડી બી નહીં હોય ભણવા પાણી જોઈએ હોય, મકવેલી એક પડી કીધું હાલે. હા અહીં લહણ તો ઉભી 3-4 મહિને મેથી એ જે થોડીક વાવવાની જરૂર છે. મેથી હે ને બહુ નેતું ગઈ પારવી પારવી બાકી તો પાલક ને બીટ ને તો બધું મલક ઉગી ગયા. હા પાલક તો વા તુવેરમાં ઉગી હા પરવાનું ખર્યો અહીંયા બીમાં એમાં ઉગે પડી મલક ની પણ ઈ ત્યાં ઓલાની દવા સાટી ખડ ની તો એમાં ભરી જાય. હા તો હાલો જો આ બંને જે હે ને વૈષ્ણવ દેખાડતા રહી હું કે નહીં. હા વિડીયો બનાવતા હા માં આજે ઉતારતા શીખે કાલે ઉતારતી હતી ને પ્રતાપ મને સિંધિયાને કહો કે માં આઈની નાઈ કરજો. હા એ કર્યું બધું પણ ઓલામાં હાથ અહીં આંગળી ચાલુ કરતા વિડીયો ભૂલાઈ ગઈ ઉતાર્યો મલક કઈ ન આવ્યું. હા પરતાઈ ઉતાર્યો ને હા એટલો જઈ ઓરો વઘારતી હતી બી બધોય ઘણી સેલા સુધી ઉતાર્યો હતો. હા પેલે હાથ અડાડવાનું ભૂલાઈ ઈ ખબર ન પડી કે આમાં હાથ પતા પે વિની ચાલુ કરી દે એટલે હાલ ને તી તો ફોન ચાલુ કરે ને ને સીધું ઉતારવા વિડીયો ને ઓઈડા એટલે હા ઈ કઈ અડી નહીં ગઈ. હા એટલે આપણે વિડીયો ચાલુ કરીએ ને તો આપણે ફોટો ને વિડીયો લખી લઈએ તો આપણે વિડીયોમાં અડીએ ને પછી પાછું રાતું એકદમ અડવું જોઈએ તો રેકોર્ડિંગ ચાલુ થાય. રેકોર્ડિંગ ચાલુ થતું હતી ઈ મણી કામ મી તો પતાને પૂછ્યું કે વાઈને ચાલુ કરતા થઈ જાય ને ઉતરી જાય ને તો કે હા હા ઈ તમારે ઉતારો હોય તો ઉતારજો કાલે ને ઓરો વઘારાથી ઉતારી ઉતારે હા શીખા જઈ હું હા પતા નો મે બધું પાણીમાં કમારું તા એવું યાદ રાખ્યું ને શ્રી કેમેરો સાફ કરે વાહેથી ઠાવકો થઈ ને પછી ઉતારવાનું. તો આજ માં ઉતારી આ બનાવી છે ને હું તમારે થોડીક બીબડી વીણવા જ્યાં પડી હતી. એવા આજુ વેલેરું પણ તો એ મને કે હડાઈ ગયા તો થઈ ગઈ. હા પછી આઈ ની અનુભવ હતી આઈ હાટો શાક ને રોટલા રોટલો કરવા જોઈએ. હા ઈ તો ઈ જ કે દીએ તા કે ઓ એમાં કામ કે લે હા એક દી પાલક નું શાક દીધું તા કે ઈ તા કામ તેલ પાલક પનીર નું હા ઈ કે એમાં તા નૂતી ચટણી કે તેલ કે કઈ નતું ઈ કે લે લીલું હોય ને તે આઈ ની કે લીલામાં તો ચટણી નથી ને ભાઈ હું ની તી ભૂખ લાગી હટાણે હાંજી કે એ હું હોય લોહામણા શાક રોટલો સિવાય કઈ હાલે જ નહીં. હા આઈ હાટું આઈ ની આનો આઈ નાખી દઈએ રોગા પછી શાક રોટલો કરીએ તો શાક રોટલો ખાઈને ધ્રાઈ જાય ને આતા વરે કહે કે મણી આમાં કંઈ ન હોય રહ્યું તે આઈ હાટું શાક રોટલો કરી હું નાખીએ. જો મારી ચટણી બને અમે તો દહીં ભેગા ખાતા ને ઢોકરા હા પણ એવા ચટણી બનાવીએ તો મજા આવે. ચટણી લીલા ધાણા મલક નાખીએ એક વખત ભાઈ પછી શાહ નાખ્યું કે નાખે વધારે બસ બસ ને પછી થોડી ખાટે શાહ નાખી એમાં નાખ્યા ધાણા લહણ આદુ નાખ્યું. હા આદુ પછી બાકી છે ને આદુ ખમણે નાખી દે લીંબુ નાખ્યું થોડો ખજૂર નાખ્યો માંડવીને બી નાખ્યા ફુદીના 3-4 પાંદડા નાખ્યા. હા ફુદીનો તો જાજો નખાય પણ અમારે જાજો ખાય નહીં મેં બહુ ફુદીનો એવું વાવ્યો ઘણો બધો પણ એવું થાય. દાળ બની ગઈ મગની આઈની રોટલા બની ગયા તો જઈને દીધો પૂરીઓ આઈનો રોટલો આપે
ખમણ ઓલું આદું ખમણે નાખી દેવાનું હા ને હવે આપણા ઢોકળાની સળે જ ગાય હે ને હા એમ સડે જાય હા આપણા ઢોકળા સળે ગાય છે હવે જન્મી તો તમારે ખોલીને જોઈએ મસ્ત મજાના સળે ઘાસલ ગેસ બંધ કરી દઈએ તો જો આપણે આમાં હે ને વઘાર મસ્તીનો મારી દીધો તલ ને નાખે ધાણા મીઠો લીમડો બધું મસ્ત એકદમ બને ગયા ને ચટણી બાકી બની જોરદાર આ બધી જવા બધી નાખીને ચટણી મસ્તીની બનાવી લીધી હવે મેં છે ને અસલ ચટણી બનાવતા શીખી ગયું ને હવે આવું કંઈ બનાવી હતી ચટણી તમારે પહેલાં બનાવવી જ જોઈએ કે ને અસલ બને આ રૂપારી ખાવાની વધારે મજા આવે ને એ બાકી અમે જેવું છે એટલે સલાડ મોરવાનું બાકી હે તો એ તો મૂરો મૂરા હે તે હા કઈ સાઈડ ઉતારવાની જરૂર નથી હાવણા હે હા સલાડ તો ખાવું જ જોઈએ હા બધું કંઈ ગમે એ વસ્તુ હોય સલાડ તો જોઈએ જ મોજથી જ જોઈએ હા આજ બાપુ હે ને અમી હે ખટકાને કામી ગયા થોડોક ઓછો આજ મરી પછી સલાડ મરાઈ જાય તો બપોરા કરાય 1 વાગે ગઈ હે હા થોડીક વાર હોય. 12:52 થઈ 5-10 મિનિટની વાર છે જો અમારો વિડીયો ગમ્યો હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો ને લાઈક પણ કરી દીજો કે ને ગમે તો થઈ જાય હા અસલ અત્યારે તો માઈ ઉતાર્યો એ માઈ જો થોડો થોડો વિડીયો ઉતાર શીખે જાતો હા. મારે કઈ ઉતારવું હોય તો તરત ઉતાર હા ક્યારેક અસલ અસલ બધું કઈક હોય પણ આડાવડા બધા હોય તો વિડીયો કઈ ન ઉતારે ન આવે તો હા આપણે શીખે ગયેલો હોય તો થોડું ઘણું આપણે ઉતારવું હોય ત્યારે ઉતારે શકીએ ને કઈ ન હોય તે શીખે જાતો ઉતારવા થાય હા કાંઈક બાઈ ગયા હોય ને અહીં થાય કે એક દિવસ રથ હા. હતું તે એમ કે લે ફોન હોત તો ઉતારત પણ ફોન ભેગો કઈ લઈ જા નહીં કે હોય હાંસવવાનું કાંઈ હા થાય કે કાં ભેગો હાંસવવાનું હા સૌ હા ન લઈ જા નકર ના તમે ગયા તે દૂધ ઉતાર્યો હોત તો હા ઉતારતા હતા બધા હા થઈ ગયા હા મને એવું હાણે એમ કે લે ઉતાર્યો તો થાક રહી ગયો તો ફોન હા નો ફોનમાંથી ન ઉતરે ગઈ હતી હા. કાં ઉતાર ક્યાં ઉતારો ને ભાઈ આવ્યો ને વેસવા વાળો જેના પાસે અમે હાબુ લઈ આવી આખો વેન લઈને આવ્યો ને ત્યાં આપણે થોડી ખરીદી કરવી ઘેર બેઠા હે ખરીદના હે જાવું જોવા હા ભાઈ આવીએ હાલ હાલ માં આવીએ હવે કોઈક બીજો ભાઈ આવ્યો સ્કૂટી લઈને પછી તેને પપ્પાનું કંઈક કામ હતું તે ના ગો આ ભાઈ પાસેથી હાબુ લઈએ હાબુ સારા આવે તે અમારે હાબુ પૂરા થઈ ગયા એક તો હાબુ લેવા ભાઈ આ હાબુ અમે લઈએ હી લેવા અને હું 2-3 પેટીઓ જોઈએ માજી આકણી આવે ડોહીમાં તો ટીવી જોવે હા ટીવી જોવે હાઈ શેમ્પુ ને બીજું તો માં આવે આ ઘણી તો શાક વઘારે ત્યાં ઘણી આવે અગરબત્તીઓ ઠાવક્યું લઈને આવે હા એ ઘણી આવે તો જોવેલી
હા હા ઠામ ધોવાનું રસોડા બધી અગરબત્તીઓ આ હાબુનું પૂછવું સારા સમય ગામમાંથી લેવા આ 3 પેટીઓ તો લે જ લીધી ને માં આવીને જે હાઈ ગયું કે ટીવી જોઉં છું આઈને માન જાય તો કઈ વિશેષ ખરીદી કરવી હોય આઈની એ આઈનું પૂછતા હતા હા હાબુ હાબુન હાલો જોવો કઈ લેવું હોય તમારે તો ઘણી ની રાખતો કાતરું ના ઈ કઈ ને જોઈ જોઈ એ ઈ ને ગણી ને કાતર ભાઈ ગણી ને કાતર ની એ નાના આઈ ને આપણી કોઈ ભવતાની આદતથી આ એ આવશે સોનો બાંધો 10 કોટી આવશે મોટી હા એ ટૂંકમાં જે ઓગરવાની મગજમારી રહેશે અત્યારે તો વાંધો ના આવે શિયાળામાં પણ ચોમાસામાં તકલીફ રહી હા આ ઈ છે કે આ તો એ ઠામડી છે ઠામના છે ઠામના લિક્વિડ છે એવી ક્વોલિટી ના રે ના ભાઈ એવી આ બધે ઈ નાખી આ તો બસ એ જ કરાય ને દુકાનની તો હાબુ નહીં આપણે એક ફેરા તો બીજા ફેરા યુ જાય હા ઈ તો એટલે લઈ